નમસ્કાર મિત્રો, તારીખ 7/5/2025 એટલે કે બુધવારના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. તો આ મોક ડ્રીલ એટલે શું અને મોક ડ્રીલના સમયમાં શું કરવું અને શું ન કરવું આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ. તારીખ 22 એપ્રિલ 2025ના દિવસે જમ્મુ કાશ્મીરના પહલગામ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 26 જેટલા પ્રવાસીઓના મોત થયેલા હતા. તો હવે આ આતંકીઓને વળતો જવાબ આપવા માટે ભારતીય સેનાની સાથે ભારતીય લોકોને પણ સલામતીના ધોરણે તાલીમ આપવામાં આવશે. તો વાત કરીએ આ મોક ડ્રીલ એટલે શું. તો યુદ્ધ કે કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતીના શું પગલાં લઈ શકાય તેની અગાઉચેતી તૈયારી જેને મોક ડ્રીલ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાનના સંબંધ તણાવપૂર્ણ પરિસ્થિતિ સુધી પહોંચેલા છે અને જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો ભારતના લોકોએ કેવા પગલાં લેવા એના માટે જરૂરી તાલીમ આપવામાં આવશે. આગળ વાત કરીએ તો આ મોક ડ્રીલના સમયે શું થશે. તો મોક ડ્રીલના સમયે અલગ અલગ વિસ્તારોમાં ખૂબ જ ઊંચા અવાજે પહેલાં સાયરન વગાડવામાં આવશે. એની સાથે બ્લેકઆઉટ કરવામાં આવશે એટલે કે લાઇટ બંધ કરવામાં આવશે. ઓફિસ, ઘર, કોઈપણ જગ્યાએ લાઇટો બંધ કરવામાં આવશે. આ મોક ડ્રીલ દરમિયાન જ્યારે સાયરન વગાડવામાં આવશે ત્યારે 5 થી 10 મિનિટમાં તમે જે જગ્યા પર હોય જગ્યા છોડવી અને સુરક્ષિત જગ્યાએ જવું, એટલે કે કોઈ ઇમારત હોય તો ઇમારતની અંદર જવું, એટલે ખુલ્લી જગ્યા છોડવી. કારણ કે જ્યારે સાયરનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે હવાઈ હુમલાનો ખતરો વધારે હોય છે. તો જે જગ્યા હોય જગ્યા છોડી અને સુરક્ષિત જગ્યાએ 5 થી 10 મિનિટની અંદર પહોંચવું. સાથે જ સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નિયમોનું પાલન કરવું અને અફવાઓથી દૂર રહેવું તેની તાલીમ આપવામાં આવશે. આ જે સાયરનનો અવાજ હશે એ 2 થી 5 કિલોમીટરની રેન્જ સુધી સંભળાશે, જે કુલ 120 થી 140 ડેસિબલ જેટલો અવાજ ઉત્પન્ન કરે છે. આ સાયરનનો અવાજ 108 અને પોલીસના સાયરનના અવાજ કરતો અલગ હશે, જે ધીમે ધીમે શરૂ કરી અને હાઈ લેવલ સુધી જશે અને પછી ધીમે ધીમે બંધ થશે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે 7/5/2025ના દિવસે જ્યારે આ મોક ડ્રીલ કરવામાં આવશે ત્યારે જે સાયરન વગાડવામાં આવશે એમાં તમારે સુરક્ષિત જગ્યાએ જવાની જરૂર નથી. આ ફક્ત એક મોક ડ્રીલ છે. જો આવનારા ભવિષ્યમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાશે અને આ પ્રકારે સાયરન વગાડવામાં આવશે તો તમારે સુરક્ષિત જગ્યાએ જવું જરૂરી બનશે. પણ આ ફક્ત સાયરન એ ટેસ્ટ માટે છે, તમારે જગ્યા છોડવાની કોઈ પણ જરૂર નથી. 7 મેના રોજ ભારતના 294 જેટલા જિલ્લાઓમાં સાયરન વગાડવામાં આવશે. 1971માં છેલ્લે આ સાયરન વગાડવામાં આવેલી હતી. એના પછી 50 વર્ષ પછી આજે એટલે કે 7 મે 2025ના દિવસે આ હવાઈ હુમલાનો ખતરો જણાવતી સાયરન વગાડવામાં આવશે. ભારતમાં 1962માં ભારત ચીન યુદ્ધ, 1965 અને 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ સાયરનનો ઉપયોગ કરવામાં આવેલો હતો. જો આ મોક ડ્રીલને લઈ અને ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો તાજેતરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, એમની સાથે ડીજીપી અને મુખ્ય સચિવ હાજર હતા. જેમાં ગુજરાતમાં આ મોક ડ્રીલ કઈ રીતના કરવી એના પર ચર્ચા કરવામાં આવી. ગુજરાતમાં 7 મે 2025ના દિવસે સાંજે 4 કલાકે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે તેવો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો. એની સાથે જ જણાવવામાં આવ્યું કે આ જે મોક ડ્રીલ કરવામાં આવશે એ તાલીમ માટે અને સાવચેતી માટે કરવામાં આવશે. એટલે આના પછી નાગરિકો દ્વારા આના પર કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાની જરૂર નથી અથવા કોઈ ડરવાની પણ જરૂર નથી. સાથે જ જગ્યા છોડવાની પણ જરૂર નથી. જો ભવિષ્યમાં યુદ્ધની પરિસ્થિતિ હોય તો આ પ્રકારનું સાયરન વાગે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે કોઈ સુરક્ષિત જગ્યાએ જવાનું રહેશે. જ્યારે આ મોક ડ્રીલની શરૂઆત કરવામાં આવશે ત્યારે ગુજરાતના લગભગ 34 જિલ્લામાંથી 19 જેટલા જિલ્લામાં સાયરન વગાડવામાં આવશે અને સાયરનની સાથે સાથે બ્લેકઆઉટ કરવામાં આવશે. એટલે લગભગ અડધો કલાક સુધી આમાં લાઇટ બંધ રાખવામાં આવશે. ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં મોક ડ્રીલનું આયોજન સાંજે 7:45 થી 8:15 એટલે કે 30 મિનિટ સુધી કરવાનું છે. તો સાંજે 7:45 થી 8:15 સુધી બ્લેકઆઉટ થશે એટલે લાઇટો બંધ કરવામાં આવશે. તો દરેક નાગરિકોએ સાવચેતીપૂર્વક ધ્યાનમાં લેવું. તો આ મોક ડ્રીલમાં દેશભરના તમામ લોકોએ ભારત સરકારનો સાથ અને સહકાર આપવો, જે ભવિષ્યના ભારત પાકિસ્તાન યુદ્ધ માટે અગાઉચેતીના પગલાં રૂપે યોજવામાં આવેલી છે. આ જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું એમાં પાકિસ્તાન દ્વારા એવું લાગતું હતું કે આ મોક ડ્રીલના પછી ભારત પાકિસ્તાન પર હુમલો કરી શકે, પણ મોક ડ્રીલ હજી 7 મે 2025 એટલે આજે છે. એની પહેલાં જ ગઈકાલે રાત્રે ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી, જેમાં 30 જેટલા આતંકવાદીઓનો નાશ થયેલો છે, જેને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર. તો ભારત દ્વારા આ ઓપરેશન સિંદૂર કઈ રીતના સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું તેના વિશે વિગતે માહિતી આના પછીના વિડીયોમાં આપણે મેળવશું. આ વિડીયોમાં આપણે માહિતી મેળવી ભારત સરકાર દ્વારા 7 મે 2025ના દિવસે જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે તેના વિશે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.